આજે અમારે લુણાવાડાથી મોડાસા એટલે કે ગોધરાથી મોડાસા હાઈવે લુણાવાડામાંથી પસાર થાય છે. એ ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે સરકાર દ્વારા બાયપાસની મંજૂરી આપવામાં આવેલી છે. આ બાયપાસ લગભગ 12 ગામમાંથી પસાર થાય છે. 12 ગામના 212 જેટલા ખાતેદારોને આ રોડમાં જમીન જાય છે, જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. આ અગાઉ જ્યારે કડાણા કેનાલ કાઢવામાં આવી ત્યારે પણ આ જ ખેડૂતોની જમીન ખૂબ મોંઘા ભાવની જમીનો એ સરકારે સસ્તા ભાવે લઈ લીધેલી છે. અત્યારે પણ બાયપાસ તેમજ બાયપાસથી લગભગ 500 મીટરના અંતરે લુણાવાડા ટાઉન પ્લાનિંગમાં પ્રપોઝ કરવામાં આવેલો જે રિંગ રોડ છે એ રિંગ રોડ માત્ર બાયપાસથી 500 મીટર દૂર છે. આ જે બાયપાસ છે એની પહોળાઈ 60 મીટર જેટલી છે, જ્યારે રિંગ રોડ છે એની પહોળાઈ 45 મીટર જેટલી છે. આ બંને રોડ માત્ર 500 મીટરથી 700 મીટરના અંતરે એકબીજાથી દૂર પસાર થઈ રહેલા છે. જો આ બંનેને મર્જ કરી દેવામાં આવે અથવા આ જે બાયપાસ છે બાયપાસની જગ્યાએ લુણાવાડામાં થઈ અને જે ફ્લાયઓવર છે ફ્લાયઓવર બનાવવામાં આવે, જેથી ખેડૂતોની જમીન છે જમીન બચે. કારણ કે હવે ખેડૂતો પાસે બહુ લાંબી પહોળી જમીન નથી. ટૂંકી જમીનમાં જેમને 5-5, 2-2, 4 સંતાન છે એ લોકોને પોતાનો જીવન વ્યવહાર નિભાવવામાં પણ મુશ્કેલી પડી રહેલી છે. જેથી સરકાર દ્વારા આનો યોગ્ય નિકાલ કરી અને યોગ્ય વિચારણા કરી ફ્લાયઓવર જ મંજૂર કરવામાં આવે એવી અમારી સૌ ખેડૂતોની લાગણી અને માગણી છે.